જય સ્વામિનારાયણ. હું મમ્મી તમે બનાવો છો? એમાં ઘઉંના લોટની પૂરીમાં શું નાખ્યું તમે? હળદર કેટલી નાખી? પછી મેથી નાખો છો? સૂકી મેથી. પછી તલ કેટલા નાખવાના છે? મીઠું નાખી પાણી તો પેલી ઓલી સાઈડ પેડી છે. હળદર મીઠું ને તલ નાખ્યા ને કસૂરી મેથી નાખી. આ પૂરી થાશે કેવી? આમ ક્રિસ્પી, નાસ્તામાં ખવાય એવી. મેંદો નડે શરીરમાં, એટલા માટે થઈને ઘઉંની પૂરી બનાવીએ. છોકરાને સ્કૂલે જાય તો નાસ્તામાં ચાલે એમ. હવે મોણ દઈને લોટને સારી રીતે હલાવી બાંધી લેવાનો. પછી કેટલા મિનિટ રેસ્ટ આપવાનો લોટને? 10 મિનિટ. મોટી પડતું તેલ નાખ્યું છે ને? આ હળદર લાલ મરચું પણ નાખી શકાય. તીખી કરવી હોય તો લાલ મરચું નાખે. તીખી હાથ લાગે. તીખી જ સારી જ લાગે, કારણ કે છોકરાઓને આવી ભાવે એટલે આવી બનાવી. મરચું નાખી તો તીખી સરસ લાગે. મેંદો નડે શરીરને, આ નડે નહીં એમ. લોટ કેવો રાખ્યો? કડક. બહુ કડક નહીં રાખવાનું. 10 મિનિટ રાખી દેવું રેસ માટે. 5 મિનિટ હાલે. થાળી ઢાંકી દેવાની. 5 મિનિટ. 5 મિનિટ થાળી ગોળનો
દર વખતે નાની નાની પૂરી વણીએ, પણ આ વખતે બા એમ કહે છે કે મોટું રોટલી જેવું વણી, પતલી હાવ એકદમ, અને ગ્લાસથી એમ કે કટ કરી નાખશું તો એમ કે છે આપણે એવું લાગે કે કેવડી સાઈઝની કરવી એવું. એટલે અમે ગ્લાસનું માપ, ગ્લાસ છે તો ગ્લાસનું માપ રાખીને ચાટપુરી જેવું થઈ જાય, એટલે છોકરાઓ નાસ્તાના ડબ્બામાં લઈ ગયા હોય તો એ સારું લાગે એમ. એટલા માટે તેને મોટી રોટલી વણી નાખી છે, પછી કટ કરી નાખશું. ચાટપુરી બહારથી મેંદાની લાવીએ તો છોકરાને નુકસાન કરે, એટલા માટે આ ઘરની ચાટપુરી. પતલી હાવ વણી નાખીએ બરાબર. પછી એકદમ કટ કરીને વચ્ચે ચમચી શાખામાં કાપા પાડી નાખ્યા. મોટી પૂરી કઈ થાય ને ખરખી જ બને, આવી રીતે કટ કરી નાખીએ એટલે. આ રીતે પૂરી થઈ ગઈ તૈયાર. પછી આને આવી રીતે બધી પૂરી વણીને પછી તળી નાખવાની. તેલ આવી ગયું છે, હવે પૂરી ચકલી નવાઈ તે નાખી દેવાનું. આજ કેવી રાખવાની છે? જેટલી ગમે એટલી. ધીમી નહીં રાખવાની. મીડિયમ રાખીએ એટલે એકદમ ક્રિસ્પી થાય ને એમ. વધારે ફાસ્ટ કરે તો લાલ થઈ જાય, અને ધીમી રાખીએ તો હરખી તળાય નહીં. ફરસી લાગે પૂરી.
ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળી નાખવાની. આ રીતે બધી પૂરી તળી નાખવાની. પૂરી તળાઈ ગઈ મમ્મી? તો લાવો નીચે. આ રીતે બધી ગોલ્ડન રંગની પૂરી તૈયાર થઈ ગઈ છે અને આ એકદમ ક્રિસ્પી. ચા સાથે સવારમાં નાસ્તામાં ખાવામાં મજા આવે. સ્કૂલમાં નાસ્તાના ડબ્બામાં પણ આપી શકાય.